આરટીઓ ઇન્સ્પેક્ટર સાહેબ. ભાઈ આ શું કરો? અરે ચાલ ચાલ કોણ આ એને ચાલ હવે અમારા સંબંધી શું કરવા? અરે એ સંબંધી વાળા ઉભા રે ભાઈ જો તમારો કોઈ એવો બસ નહીં ચાલતો પકડી બોલે ઉભા રે. મને ખોટી રીતે હેરાન નહીં કરવા. અરે ચાલ હેરાન વાળા તમારું કોઈ નામ નહીં ચાલ હેરાન વાળા ચાલ ચાલ હું સીધો આયે સીધો ના આવે કેરીને બી લેવ એમ કેરીને બી લેવ દેહારો ને પીસીઆર માં તારો એની જાન પેલીને પકડો પકડો એને પેલીને તો પકડજો દેહારો ને પીસીઆર ને ઉમરા પોલીસ સ્ટેશન લઈ જાઓ ને પેલીને પકડો મેમ એ બે ઘરના પકડો એને શરમ વગર ના. મારા હસબન્ડે મને કાઢી મૂકેલ છે. મેં અડાજણ પોલીસ સ્ટેશનમાં મેં એમને અરજી કરેલી છે. એમણે માફી માંગી અને માફી માંગીને પછી પાછું હતા એ હવે રાબેતા મુજબ ચાલુ રાખેલું છે. અને 2 મહિના મને અડાજણમાં 2 મહિના ભારે રહેવા લઈ ગયા હતા અને ભારે રહેવા લઈ ગયા હતા ત્યાં પણ મને માર મારવામાં આવેલો છે. માર મારવાનું કારણ એ હતું કે મારા સસુએ મને વોટ્સઅપ પર એ લખીને મોકલાવેલું હતું કે ભાઈ તારા પિયર પક્ષમાં કોઈ જોડે સંબંધ રાખવાનો નહીં અને તને માર મારવામાં આવે તો તારે પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ નહીં કરવાની અને એટ્રોસિટીનો કોઈ કેસ કરવાનો નહીં અને અમે મારીએ તો બી તારે માર સહન કરીને રહેવું હોય તો વિજયાલક્ષ્મીમાં રહેવા માટે તું આવી જા અને 100ના સ્ટેમ્પ પેપર પર સહી કરી આપવાની અને બીજાના સાક્ષીની પણ સહી જોઈએ એવી મને ધમકીથી મને વોટ્સઅપ પર એ લોકો મેસેજ કરે છે મારા સાસુ.